અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને બાવળા, ધોળકા, સાણંદ અને બગોદરા તાલુકાઓમાં પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ બગોદરા સહિત કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો। આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેનાથી ગરમીમાં આંશિક રાહત પણ જોવા મળી હતી। જોકે હવામાન વિભાગની વાત કરવામાં આવે તો અત્યારે જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં પાક અને શાકભાજીના નુકસાનની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્યની વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને બગોદરા સહિતના ભાગોમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે અમારા સંવાદદાતા કાળુભાઈ। જી કાળુભાઈ, જણાવશો, અમદાવાદ ગ્રામ્યની વાત કરવામાં આવે બગોદરા સહિત ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને વહેલી સવારે જે ધીમી ધારે વરસાદ, શું છે જાણકારી? જી કામે જણાવી દઉં તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના બાવળા, ધોળકા, બગોદરા, સાણંદ સહિતના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વહેલી સવારમાં બગોદરા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પણ પડ્યો હતો। ત્યારે અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે વાતાવરણથી હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકો ગરમીથી રાહત મેળવી રહ્યા છે, પરંતુ જે ઉનાળુ ડાંગર છે તેમાં ખેડૂતોને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। જી આપનો આભાર। તો અમદાવાદ શહેર સહિત અમદાવાદ ગ્રામ્યમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વહેલી સવારે ગ્રામ્યમાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો।